हम फटा कव्यादास नैऋत्य अग्नि प्रेताज्य अग्नये संस्थाप्य हे मां विश्वेश्वरी, हे मां सर्वस्वरूपा जगत मां अन्नपूर्णा, तारा अनंत यश छे तो ब्रह्मांडोनी अधिष्ठात्री छो ए अभिजित मूर्तમાં મંદિરની ધ્વજા સ્વરૂપે છો, માના હૃદયમાં વહેતા દૂધ સ્વરૂપે છો અને પાતાળમાં અને એમાં એટલે જેના દાદા પણ ભગત હતા, વંશ પરંપરા ભગત પ્રગટ થયા છો માં, અમે અભિવાદન માત્ર એક અમે નહીં, અમે બધા વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી, વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી, અમરાંકની અરજ સુણો વરદાળી, અમરાંકની અરજ સુણો વરદાળી, વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી, વાઘેશ્વરી દર્શન દ્યો ને હબાય ગામે દેવી દયાળી બિરાજે, હબાય ગામે દેવી દયાળી બિરાજે, સંકટ જે પળમાં સૌના કાપે, સંકટ જે પળમાં સૌના કાપે, વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી, વાઘેશ્વરી દર્શન દ્યો ને પ્રગટ જેના પરચા પંડિત વખાણે, પ્રગટ જેના પરચા પંડિત વખાણે, ભગતો તારા પૂજે ઠેકને ઠેકાણે, ભગતો તારા પૂજે ઠેકને ઠેકાણે, વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી, વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી.
વાઘેશ્વરી જય કરી છે વાઘય સવારી વાઘેશ્વરી જય કરી છે વાઘય સવારી મંદિરમાં જઈ ન શકે હથિયારી મંદિરમાં જઈ ન શકે હથિયારી વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી દ્યો ને દયાળી વાઘેશ્વરી દર્શન દ્યો ને વંદન કરી વિનવું માત બિરદાળી વંદન કરી વિનવું માત બિરદાળી પંડિત કહે રોજે રોજની દિવાળી પંડિત કહે રોજે રોજની દિવાળી વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી અમરંકની અરજ સુણો વરદાળી અમરંકની અરજ સુણો વરદાળી વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી વાઘેશ્વરી દર્શન દ્યો ને દયાળી
કાન જશોદાનો મુરલી વાળો કાન હો દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ શ્યામ સુંદર નું મુખડું દેખી ગોપ ગોપી હરખાય શ્યામ સુંદર નું મુખડું દેખી ગોપ ગોપી હરખાય નંદનો લાલો નંદ દુલારો શ્યામ વદન સોહાય મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ મટકી ફોડે મૈડા ઢોળે માખણ ખાતો જાય મટકી ફોડે મૈડા ઢોળે માખણ ખાતો જાય પ્યારા પ્રભુનું મુખડું જોવા ફરિયાદ લઈને જાય મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ ગાયો ચરાવા ગોવિંદ યાદે જમુના તટે જાય ગાયો ચરાવા ગોવિંદ યાદે જમુના તટે જાય ગોપ ગોવાળોની સાથે વાલો ભોજન ભાવતા ખાય મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ રાસ રચાવા મદન મોહન મધુવન માં જાય રાસ રચાવા મદન મોહન મધુવન માં જાય મુરલી કેરા નાદ સુણીને ગોપીઓ ગાંડી થાય મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ
મૃદંગના નાદે ઝાંઝર ઝમક ઝમક થાય. ઓ મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન. દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ. રાધે શ્યામની જોડી મનોહર સુંદર રૂપ સોહાય. રાધે શ્યામની જોડી મનોહર સુંદર રૂપ સોહાય. પંડિત કહે રાયમલ ચરણે ચિતડું ચોંટી જાય. ઓ મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન. દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ. ઓ મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન. ઓ દેવકીજીનો લાડલો લાલો જાયો જશોદા શ્યામ. મુરલી વાળો કાન જશોદાનો મુરલી વાળો કાન. હોજી રે માં આજ સુધી રાખ્યો અખંડ. ઓમ શુક્લામ બ્રહ્મ વિચારસાર પરમં માધ્ય જગત વ્યાપિનીમ વીણા પુસ્તકધારિણીમ. ઓમ શુક્લામ બ્રહ્મ વિચારસાર પરમં માધ્ય જગત વ્યાપિનીમ વીણા પુસ્તકધારિણીમ અવયદમ ઝાડ્યંધકારાપહં હસ્તે સ્ફટિકમાલિકં વિદધતે પદ્માસને સંસ્થિતાં વંદે ત્વાં સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહં.
યજ્ઞેન યજ્ઞમયયંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમન્યાશન્ન દેહનાકં મહિમાનઃ સચંદ્ર યત્ર પૂર્વે સાદ્યાઃ સંતિ દેવાઃ. કળિયુગનો પણ સત્ય સનાતન ધર્મ છે. સ્થાન ધર્માણિ પ્રથમા તે નાકમ મહિમાન સચંદ્ર પૂર્વે સાધ્યઃ સંતિ દેવાઃ. પૂર્વે સપ્ત ઋષિઓએ, 10 પ્રજાપતિઓએ, 33 કોટી દેવોએ, ભગવાન વિષ્ણુએ, મહાદેવે આ માતાજીની આરાધના આ પ્રકારે યજ્ઞથી કરેલી હતી. જગતના અને બ્રહ્માંડના શેષ ભગવાનથી લઈ ટોટલી દેવતાઓએ યજ્ઞેન યજ્ઞમયયંત દેવાઃ યજ્ઞ દ્વારા જ તેની આરાધના કરી હતી. તો ભગત બાપુ અમે તો આ 1-2 દિવસ જ યજ્ઞ દ્વારા એની આરાધના કરી દેશું, પછી તમે અને માતાજી જશે. તો તમારે નિત્ય નિરંતર આ યજ્ઞ દ્વારા એની આરાધના કરવાની છે. યજ્ઞનો અર્થ થશે ધૂપ કરવો. આપણે ધૂપ કરીએ એ યજ્ઞનું સ્વરૂપ છે. આની અંદર 7 રંગ દેખાય છે. તમે જુઓ 7 રંગ દેખાશે એની અંદર અલગ અલગ. એ 7 રંગ ભગવાનના સૂર્યનારાયણની અંદર અને બ્રહ્માંડમાં એ સાક્ષાત ભગવાનના સ્વરૂપથી છે. 7 રંગ. આકાશ પણ 7, પાતાળ પણ 7 અને આપણા દિવસો પણ 7 છે. હવે આ અગ્નિની જીભ પણ 7 છે. પદ્મરાગાય નમઃ, શૂરણાય નમઃ, ભદ્રલોહિતાય નમઃ, લોહિતાય નમઃ, શ્વેતાય નમઃ, દુમ્મિની નમઃ, કરાલિન્ય નમઃ. આવી 7 જીભ છે અગ્નિની. આપણે ભગવાને એક જ જીભ આપી છે. તો 7 જીભ દ્વારા ભગવાન આપણું ગ્રહણ કરે છે. જે પણ આપણે પદાર્થો અર્પિત કરીએ છીએ ભગવાનને એક જ કઈ જવતલ અને ઘી ગમે છે એવું નથી કઈ. મહાદેવને કાળા તલ ગમે છે. માતાજીને હંમેશા દૂધમાં રાંધેલી ખીર ગમે છે. હોમમાં પણ. તો જ્યારે જ્યારે જે દેવતાના આપણે યજ્ઞ કરશું, ગણપતિનો હોમ કરાય ત્યારે દુર્વાથી હોમ થશે. મહાદેવનો હોમ કરીએ તો બીલીપત્રના ફળ દ્વારા હોમ થાય, યા તો સુકાઈ ગયેલા બીલીપત્રના પાંદડાથી હોમ કરી શકાય. તો આવી રીતે અલગ અલગ હોમના પ્રકારો છે. જેમાંથી આજ મહારાજ જે મંત્ર દ્વારા ભદ્રમંડળની હમણાં આવતી આપી પૂર્ણ મંત્ર દ્વારા, તો એ સર્વ પીઠાધીશ્વર ભગવાન છે. એમાં 7 ઋષિઓ, ભગવાનના આયુધો, 33 કોટી દેવતાઓ, આ બધા જ મુખ્ય પ્રધાન દેવોનું આવાહન, સ્થાપન અને જજન કર્યું છે. આ પ્રથમ દિવસે આજે નોરતાનો પહેલો દિવસ અને પાછો મંગળવાર છે. માં ભગવતીની કૃપાથી માતાજીનો જ વાર છે. આજના દિવસે શુભ આસન ઉપર જે મૂર્તિઓ અત્યાર સુધી મંડળમાં બેઠા હતા તેને આપણે ખુલ્લા આકાશમાં પધરાયા છે. ખુલ્લું આકાશ કેને જોઈએ તો કે પાડિયાને તમે મંદિર બાંધી દો તો પાડિયો મૂંઝાય અને આપણે હેરાન કરે, આપણે દુખી કરે. ક્યારે પણ પાડિયો હોય તો એને મંદિર પેક બાંધી ન દેવાનું, એને આપણે ખુલ્લો રાખવો પડે. અને ઘણી વખતે મહાદેવનું મંદિર છે એ પણ પાડિયા જેવું જોઈએ છે, એને પણ બંધ ન કરાય ક્યારેય. એની જાળીઓ કે કંઈક ને કંઈક રાખવું પડે. બાકીના મંદિર આખા પેક થઈ શકે, પણ આજે ખુલ્લા આકાશમાં રહેવાવાળા ભગવાન છે, પાડિયા છે, મહાદેવ છે, આદ્ય શક્તિ છે, જે હંમેશા ખુલ્લા આકાશમાં રહે છે. એને તમે બારી બારના બધું પેક કરી નાખો, બંધ કરી નાખો, તો એની ઉર્જા, એની આંખની દ્રષ્ટિ જ્યાં જ્યાં ઘરમાં પડે ત્યાં કાળા કાળા ધાબા થઈ જાય. અને એ દ્રષ્ટિ જો દિવાલના બદલે આપણા ઉપર પડે તો આપને અનેક જાતના રોગ થાય છે એની દ્રષ્ટિથી. તો હંમેશા આપણે માતાજીની દ્રષ્ટિ દિવ્ય થાય એટલા માટે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે પ્રણામ કરતે કરતે જવું, યા તો માતાજીને દીવો, ખાલી આરતી ન ઉતારી, દીવો દેખાડવાનો. આપણે ભાવના કરવી કે તમે દીવાને જુઓ, એટલે માતાજી દીવાને જોવે તો એની કોપ દ્રષ્ટિ હોય એ આપણી ઉપર કોઈ દિવસ નથી પડતી. આપણે દીવો કર્યા વિના એમને એમ પ્રણામ કરીએ તો ન જાણે ક્યારે એની કોપ દ્રષ્ટિ હોય. આપણા ઘરમાં મંદિર હોય એની પણ કોપ દ્રષ્ટિ આપણે ઘણી વખત લાગી જતી હોય ને આપણે બીમાર થઈ જતા હોઈએ, ઝટકામાં આવી જતા હોઈએ. તો ભગવાનની આ પ્રકૃતિની અનંત લીલાઓ છે. તો આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ અદ્ભુત છે.
આ માતાજીની મૂર્તિઓ છે જેની આપણે શોભાયાત્રા આવતીકાલે કાઢશું. બરોબર 11 થી 1 વાગ્યાનું મુહૂર્ત છે, જેમાં માતાજી સ્વયંભૂ લગભગ 11 થી 12 ની વચ્ચે જ માતાજી સ્વયંભૂ જો પ્રગટ થશે તો માતાજીને જેનું મુખ્ય પ્રધાન મધ્યમ ચરિત્ર છે એના દ્વારા અમે સંતુષ્ટિત કરશું. એના મંત્રોની અંદર ખૂબ જ તાકાત હોય છે કે જેની અંદર માતાજીને આમ ક્રોધથી લથપથ હોય, આંખોમાંથી લોહી નીકળતું એવી ત્રીજી આંખ ખોલી હોય, આવા જ્યારે ધગધગતા સ્વરૂપથી માતાજી હોય તોય પણ મધ્યમ ચરિત્રનો પાઠ કરીએ તો માતાજીને ખૂબ ખુશી થાય, એના કોઠામાં ટાઢક થાય, એને આનંદ થાય. તો અમે આવતીકાલે એ મંત્ર ચોક્કસથી કરવાના છીએ, જેથી માતાજીના કોઠામાં એકદમ ટાઢક થાય અને જેણે જેણે યજ્ઞ કર્યો, સહયોગ કર્યો, યજ્ઞમાં બેઠા, તમને બધાને કોઠામાં ટાઢક થાય તો જ માતાજી આશીર્વાદ આપશે. બાકી એને ક્રોધ હશે તો આપણે દુઃખી થશું. તો આવા શુભ કર્મે માતાજી જગદંબાનું આવું સુંદર મંદિર બનાવ્યું છે, જેની વાસ્તુ પણ આપણે મહારાજ શ્રી આવતીકાલે લેવાની છે. મંદિરનું વાસ્તુ પૂજા થશે અને ત્યારબાદ અહીં વાસ્તુના બલિદાન થશે અને પછી આપણે શોભાયાત્રામાં જશું. પછી શોભાયાત્રામાં જઈ માતાજીનો જે પ્રાદુર્ભાવ થાય ત્યારે માતાજીની આરતી કરશું અને આરતી થઈ ગયા પછી મધ્યમ ચરિત્રનો પાઠ કરી અને માતાજીના કોઠે ટાઢક થાય એવા સુંદર સ્તોત્ર દ્વારા આપણે હોમ કરશું, ધજા આરોહણ કરશું અને માતાજી શુભ સ્થાનમાં થાય પછી એને આપણે પાટોત્સવ કહેવાય કે દર વર્ષે આજે માસ સુદ બીજના આપણે માતાજીની સ્થાપના કરશું. તો દર વર્ષે માસ સુદ બીજના દિવસે માતાજીનો નાનો મોટો મેળો ભરાશે. જે કોઈ માતાજીની માનતાઓ રાખશે એના મનોરથ માતાજી સફળ કરશે. કોઢિયાના કોટ મટાડશે, વાંજિયા હશે એના વાંજિયા મેળા દૂર કરશે, દુઃખ દારિદ્ર્ય વાળા હશે એના દુઃખ દારિદ્ર્ય દૂર થશે. તો આ બધી આપણી ઈચ્છાઓ છે, ઋષિઓ દ્વારા કલ્પેલા મંત્રો છે અને સ્તુતિ સ્મરણ છે. તો આજના દિવસે ચામુંડાય વિચય નમઃ સ્વાહા. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચય નમઃ સ્વાહા. હ્રીં ક્લીં ચામુંડાય વિચય નમઃ સ્વાહા. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચય નમઃ સ્વાહા. ઓમ નમઃ સ્વાહા. ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચય નમઃ સ્વાહા. ઓમ સ્વાહા. ઓમ ઐં વિચય નમઃ ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચય નમઃ સ્વાહા. વ્યાહૃતિ હોમ આજના દિવસમાં પૂજન અર્ચનમાં કે યજ્ઞ કરવામાં કંઈ પણ ભૂલ ચૂક ક્ષતિ રહી ગઈ હોય તો એના પ્રાયશ્ચિત માટે આપણે 4 આહુતિ આપવાની. ઇદમ અગ્નય ઇદમ નમઃ. ઓમ ભૂરવાયવે સ્વાહા. ઇદં વાયવે નમઃ. ઓમ શ્વરાદિત્યાય સ્વાહા. ઇદં આદિત્યાય ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવસ્વગ્નૈ વાયવ્યાદિત્યભ્યઃ સ્વાહા. ઇદં અગ્નૈર્યાદાનિન્મેહકરम् અગ્નેષ્ટ શ્રેષ્ઠ વિદ્યાત સ્વૈટ સોર્ધકારોતુ મે અગ્ને સૃષ્ટિકૃતે સહુતહુતે સર્વ પ્રયશ્ચિતુતિના કામાન સંમદિત સર્વાન. ઓમ અગ્ને સૃષ્ટિકૃતયે સ્વાહા. ઇદમ અગ્ને સૃષ્ટિકૃતયે ઇદમ નમઃ. અગ્નિવર્ચા જ્યોતિવર્ચા સ્વાહા. સૂર્યવર્ચા જ્યોતિ
જ્યોતિવર્ચ સ્વાહા જ્યોતિવર્ચ સૂર્યવર્ચ સ્વાહા હાથ જોડી રાખતું સરજોર દેવીના સવિતા સુજુરુષેન્દ્રત્યા દ્યુષણ અગ્નિર્વેતો સ્વાહા આપો જ્યોતિરસ અમૃતો બ્રહ્મોર્ભુર્વર સ્વરૌ સ્વાહા બોલી જાજો જા મેધા દેવગણાઃ પિતરશ્ચ પાશતે દયામામધ્ય વિદ્યાગ્નિ મેધાવીનાં પુરુઃ સર્વૈ પૂર્ણં સ્વાહા સર્વૈ પૂર્ણં સ્વાહા સર્વૈ પૂર્ણં સ્વાહા દેવળા જગમગ જગમગ થાય આરતી યજ્ઞ નારાયણે થાય આરતી યજ્ઞ નારાયણે થાય આરતી કુલદેવી માને થાય આરતી કુલદેવી માતને થાય આરતી સ્થાપિત દેવોને થાય આરતી સ્થાપિત દેવોને થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા પુષ્પોના હારે મારી અમે લાવ્યા પુષ્પોના હાર માતાજી તમે પહેરો તો આનંદ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા નૈવેદના મારી અમે લાવ્યા નૈવેદના માતાજી તમે જમો તો આનંદ થાય મારી તમે જાણો તો આનંદ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા ગંગા જળ નીર મારી અમે લાવ્યા ગંગા જળની માતાજી તમે આચમન કરો તો મોજ થાય મારી તમે અજમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મારી અમે લાવ્યા બિરલાના પાન મારી અમે લાવ્યા બિરલાના પાન માતાજી તમે મુખવત કરો તો આનંદ થાય મારી તમે મુખવત કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા જાકી પાર્વતી પિતા મહાદેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ પાર્વતી પિતા મહાદેવા જય શિવ તાલી પાડો તો મારા રામની રે બીજી
તાલી ન પાડી છે તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના પાડીએ વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન કરી છે વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના કરીએ ભક્તિ કરો તો ભોળાનાથની રે બીજી ભક્તિ ના કરી છે ભક્તિ કરો તો ભોળાનાથની રે બીજી ભક્તિ ના કરીએ તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના પાડી છે તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના પાડીએ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવા જો બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવા જો બાળપણમાં ધ્રુવજીને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં પ્રહલાદને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવા જો બાળપણમાં પ્રહલાદને શ્યામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના પાડી છે તાલી પાડો તો મારા